રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. આપણા નવા બ્લોગમાં તમારું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. અને આજ મુકોભાઈ ગાડી લઈને આવી જશે, બધા ગાડીમાં બેસી જશે. ને અમારે જવાનું છે બહુચરાજી, જેમ કે છોટું બદલે માર ભાઈ ખૂબ બધા ગરબા મોનેલા હતા. એક ત્રોબાનો મોનેલો હતો અને અમારે ભેંસન માટે મોનેલા હતા કે ભાઈ અમારે ભેંસું વિહાય તો રેટ બહુચરાજી જઈને ગરબા કરશે. કાલે અમે બધા ગરબા લાવીને વાંચ્યા છે. છોટું બદલે ત્રોબાનો ગરબા પણ તે ડીસાથી અમે લેતા હતા. અને આજ ટાઈમ થઈ ગયો છે, આજે અમારે જવાનું છે બહુચરાજી. બધા બેસી જશે ગાડી. જવાનો ટાઈમ સવારમાં લગભગ જો ટાઈમ થયો છે હાલમાં 1 મિનિટમાં તમને કહી દઉં, 7:85 છે અને આજની તારીખ છે 5 ઓક્ટોબર 2025. અને અમારા કાકાની બધા બનાવી આજ 3 ઇક્કો જવાની છે. ત્યાંથી મારા બનેવીની પણ એક ગાડી લઈને આવે છે, તો 4 ગાડીઓ જવાની છે. તો બસ તમે બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય. તો ફાઇનલી અમે મુકાબેન ગાડીમાં બેસીને ગામમાં રવાના થઈ ગયા છે. પહેલાં અમારા માતાજીને દર્શન કરીને પછી રવાના થયા બહુચરાજી. ફાઇનલી અમે ઘેર આવ્યા હતા. ઘેર બધા મસ્ત માતાજી પછી લાજપરા છે. અને હવે અમારે નીકળવાનું છે બહુચરાજી. 3 ગાડીઓ આવી છે, એક આ ગાડી ઊભી છે, એક આ ઊભી ને એક પેલી બાજુ પાછળ ઊભી છે. 4 ગાડીઓ અમારા આખો લોટના પરિવાર છે. ભાઈ છોકરાને પછી લગાડવાનો છે, રાજુભાઈ છોકરાને લગાડવાનો છે. આ ત્યારે અમારે છોટુંને ગરબા મેળવાનો. 3 ગાડીઓ જોઈએ છે. હવે નીકળવું છે બહુચરાજી. હા, અમારા જેઠાલાલ આખો અમારા લોટના પરિવાર છે. તો ભાઈ તમે બ્લોગમાં બના રહેજો, જોઈએ આગળ શું થાય. તો ફાઇનલી અમારે 3 ગાડીઓ લઈને અમે રવાના થઈ ગયા બહુચરાજી. ફાઇનલી 1000 ગામમાં આવ્યા છે અને હોય ગાડીઓને ગેસ ભરાય છે. આ મુકોભાઈ ભાઈ એને ગાડીને ગેસ ભરાવે છે. પાછળ પણ એક દિનાભાઈની વાળી ગાડી છે અને અમારે બનેવીની અને પ્રકાશજીની ગાડી આગળ નીકળી ગઈ છે. અને બીજે બધા માણસો હોય મસ્ત પાણી પીવી છે. થોડા મારવાડાથી નીકળે છે અને હવે બહુ ઉતરેથી ગાડી છે, થોડા પગ પગ ફ્રેશ થઈ જાય, પાણી પી લે પછી બસ હવે નીકળવું છે. પાટણ આવ્યું છે ને અમારે બધા ચા પીવા ઉભા રહ્યા છે. 5 ગાડીઓથી એક અમારા પાછળ 2-3 ભાઈ નહીં આવ્યા છે ગાડી લઈને. જો માણસો આખો માહોલ ગરમ છે, ઘણા બધા માણસો છે. હવે પછી આમ બહુચરાજી પહોંચવા છે, પાટણ આવી ગયા છે. અને હવે બધાને થોડી વાર ચા પાણી કરવા ઉભા રહ્યા છે ફ્રેશ થવા માટે. બસ હવે ચા પાણી કરીને નીકળવું છે આગળ બહુચરાજી. હવે ફાઇનલી અમે બહુચરાજી આવી ગયા છે. ટ્રાફિક જોરદાર છે બહાર પાછળ જુઓ ભાઈ, જબરજસ્ત ટ્રાફિક છે. ગાડીઓની ભાઈ એટલી બધી ટ્રાફિક હતી કે શું વાત જ ના પૂછો. અમારી બધી ફેમિલી આવી ગઈ છે, 5 ગાડીઓવાળા બધા અમે આગળ છે, બીજે બધા આવી રહ્યા છે. પાછળ ગાડી પાર્કિંગ કરવા જાય મૂકો ભાઈ નવા બોની આગળ જ છે. તો મિત્રો ફાઇનલી અમે ગેટની અંદર આવી ગયા છે. ટ્રાફિક ગજબની છે. આમ તો દર પૂનમે ટ્રાફિક હોય છે. અહીંયા પૂનમના દાડે ખૂબ જ પબ્લિક આવે છે, પણ આજ તો 14 હતી તો પણ ટ્રાફિક એટલી બધી હતી ભાઈ ગજબની. મંદિરની બાજુમાં છેડ છે, અહીંયા બધા ગરબા તૈયાર કરીને મસ્ત મજાની અમારા કુંવાસીને ઉપડાયા છે. પહેલો ગરબો છે ત્રોબાનો અમારે છોટું માટે, એટલે કે બિપિન બદલે મોન્યો તો મારા ભાઈ એની. અને બીજા 4 ગરબા અમારા ભેંસો માટે મોનેલા હતા. બધા ગરબા માતાજી હવે દર્શન કરવા જવાનું છે અને અહીંયા ગરબા મેળવાના છે માતાજીના મંદિરે. વરખડીવાળા બહુચર માતાએ હોય ગરબા મેલીને અમે દર્શન કર્યા હતા ને હોય અંદર ફોટો પાડવાનો, વિડીયો ઉતારવાની મને હતી એટલે આપણે ઉતાર્યો નથી. અને મોટું મંદિર હાલમાં તોડીને નવું બને છે, એટલે હોય વરખડીવાળા માતાજી દર્શન કરે બધા. નવું મંદિર બને છે એની હોમે જ માતાજીની નાનકડી મૂર્તિ છે ને હોય લાઈવ દર્શન થાય છે, એટલે મેં કરે પણ તમે દર્શન કરો પણ હોય વિડીયો ઉતારવાની મને નથી, એટલે આપણે વિડીયો પણ. માતાજીનું મંદિર જે તોડ્યું અને મોદી સરકાર એટલે કે ભાજપ સરકાર કે કોઈ બી સરકાર હાલમાં લગભગ 105 કરોડ કે 100 કરોડની જોગવાઈ કરેલી છે. એટલે આ મંદિર મોટું બને છે. હવે લગભગ લાલ પથ્થરથી બનાવવાનું છે. મંદિર પૂરેપૂરું તોડ્યું છે પણ માતાજીની અંદર જ્યોત જે મેન માતાજીનું સ્થાન છે એ હાલ ત્યાં જ છે, એને તોડવામાં નથી આવ્યું. બીજું બધું તોડી નાખ્યું છે. અને પિલ્લર બધું જુઓ તમે, આ પિલ્લર ભરી નાખ્યા છે. આ બીમ જુઓ સિલારીના ગોળ ગોળ બધે બીમ ભરાઈ ગયા છે. મંદિરમાં હજુ ટાઈમ લાગશે પણ ટૂંક સમયમાં મંદિર બની જાય લાલ પથ્થરનું. અને અમારા મારવાડાવાળા માણસો આ બેઠા બધા અમારા લોટના પરિવાર બધા માતાજીને પ્રસાદ કરી અને હવે બધા પ્રસાદ લે છે. બધા અમારા લોટના પરિવાર આવ્યા હતા. બસ હવે ટૂંક સમયમાં અમારે થોડી વારમાં નીકળવું છે. મસ્ત મજા આવી ગઈ, દર્શન કરી લીધા. ટ્રાફિક ઘણી હતી, પબ્લિક ખૂબ આવી છે ભાઈ. હવે થોડી ટ્રાફિક ઓછી છે ના કે પબ્લિક ઘણી આવી હતી, ખૂબ આવી. બસ તમે બ્લોગમાં બનાવો, જોઈએ આગળ શું થાય.
અમે દર્શન કરીને ફાઇનલી બહાર આવી ગયા છે મંદિરના ગેટની બહાર. અને આ બાજુ જે રોડ છે અને પેલી સાઈડ હોમેની સાઈડ મૂકે ભાઈ જો એને ઇકો મેલીને આવ્યા છે. થોડી વારમાં બસ નીકળવું છે અને હજુ સુધી નાસ્તો કર્યો નહીં. બધાની જે માથાને બધું કેળાની લઈને આવ્યા હતા હાથી શૂટ કરવાનો હતો એને બધું પરચેસ કરી છે. બધા હાલ હોય ચાની હોટલની ચા પીવા બેઠા છે. મારા પણ પૂજો ખાવાની બધાય. થોડી વારમાં હવે નીકળવું છે. છોટું આવ્યો અમારે છોટુને ગરબો માનેલો હતો અને અમારા બધા લોટના પરિવાર હોય જ બધા હવે ખરીદી જ કરે છે. શી ખબર શું લેવાનું છે કોઈ ખબર નહીં. હા હા બા મારા જેઠા ભાઈ તો પરસ લીધું રહ્યું છે. તમે લીધું? હા હવે બધા ખરીદી કરવા આવ્યા છે. મારા ભાઈ ની કોક લેવા આવ્યા હતી. શું લેવાનું છે? હા મારા રાજુભાઈ ને બધા આવ્યા ચા પીવા. ચાની ચુસ્કી મારી છે બધા. હા હા તો ભાઈ બધાને જેને તે વસ્તુ વર્તવજી બધાને નાસ્તો કરતા હોય લગભગ 3 વાગી ગયા હતા. અને અમારે ઘેરે ઢોર એમ ઊભા છે કેમ કે ઘેર કોઈને રાશીને આવ્યા નહોતા એટલે મોડું થતું હતું. એટલે પછી અમે રવાના થઈ ગયા ઘર હારું. હવે અમે વધવાણી આવી ગયા હતા ને બધા ચા પીવા ઉભા રહ્યા છે. અમારી ગાડીવાળા બધાને ચા પીવા નથી એટલે ના પાડે છે. હા અમારા જેઠાલાલ ને બધા ચાની ચુસ્કી મારે છે. હા બધા ચા પી રહેલા છે. રાજુભાઈ મજા આવી છે ને? હા ભાઈ બધાને ચાની ચુસ્કી મારી નાખી છે. અને હાલ ટાઈમ તો છે લગભગ 4:30 થઈ ગયા છે. ભાઈ અમારે ઘેર કોઈ નથી એ ઢોરે એમને ઊભા છે વાત જોઈ. હા બસ હવે નીકળવું છે. મા બાપાની બોલાવી રહ્યા બસ. બ્લોગમાં બનાવી રહેજો જોઈએ આગળ શું થાય. ભાઈ ગઢ માંડવાના આવ્યા છે અને કોઈને ટીકડી ભજીયા જોરદાર ફેમસ છે એટલે અમે ટીકડી ભજીયા લેવા આવ્યા છે. જો જબરદસ્ત લાઈવ તળવાનું ચાલુ છે ભાઈ. કાઉન્ટર ભાઈ એટલી બધી પબ્લિક હોય છે ને. તમે આ બાજુ આવો તો એકવાર જરૂરથી આવજો ગઢ માંડવાના. અમે પણ લઈ લીધા જુઓ મારા મુકાભાઈને બધાને લીધા છે ટીકડી ભજીયા. જબરદસ્ત બનાવે છે ભાઈ. બહારની પબ્લિક હોય ખાવા આવે છે એટલે ફેમસ છે ભજીયા લઈ લીધા છે. અને અમારે હવે આગળ છે ઘેર. બ્લોગમાં બનાવી રહેજો જોઈએ આગળ છે. તો મિત્રો ભજીયા લેતા લગભગ 5:30 થઈ ગયા હતા. અને પછી તો મોડું થતું હતું એટલે જો બ્રેક જ નથી મારી ઘર હારું રવાના થઈ ગયા. ભાઈ લગભગ વાતના 8:30 થવા આવ્યા છે ને અમે હાલ તરત હવે ઘેર આવ્યા છે. હજુ સુધી બધા હવે ઉતરી છે ગાડીમાંથી. અને હજુ અમારા ઢોરાનું બધું કામકાજ તો બાકી જ પડ્યું છે. પણ નથી મેલ્યું હતી દુવાને બાકી છે એટલે બધે ફર્યા અને લોબીન સેટ હોય એટલે ભાઈ ટાઈમ ઘણો થઈ ગયો. મજા આવી જબરદસ્ત. અને તમે આટલા સુધી વિડીયો ભાલ્યો તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વિડીયો ગમો હોય તો લાઈક કરી નાખો, ના ગમો હોય તો ડિસલાઈક કરી નાખો. ચેનલમાં નવા હોય તો ઘાવ સબસ્ક્રાઈબ કરી નાખો. નવા બ્લોગમાં મળશું હવે કોઈ બી નવા બ્લોગ બનાવશું એટલે ટાટા બાય બાય.